સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જી, તો આપણે અનુભવ વિશે જાણી રહ્યા છે અને અનુભવમાં આપણે હવે ચિત્ત વિશે જાણીશું. આગળ આપણે ચિત્ત વિશે એક સત્સંગ કર્યો જેમાં આપણે ચિત્ત વિશે એક જે મૂળભૂત એના વિશેની જે જાણકારી હતી એ લીધી આપણે, પરંતુ હવે આપણે થોડા ઓર એની અંદર ગહેરાઈમાં જશું અને જોશું કે ચિત્ત શું છે અને શેનું બનેલું છે. બરાબર ને? તો એ પહેલા કોઈનો પ્રશ્ન હોય તો લઈ શકાય. કે મનનના પ્રશ્નથી શરૂ કરીએ. જી. પહેલો પ્રશ્ન છે આજે, ચિત્તમાં કેટલી પરતો હોય છે અને કઈ પરતો છે? તો ચિત્તમાં કેટલી પરતો છે તો કહી શકાય કે સૌથી પહેલા આપણે અગર આગળના જ સત્સંગનો દોહરાવ કરીએ તો ચિત્ત એક પરતીય રચના છે અને એની પરતના મૂળમાં નાદ રચના અને નાદ રચનાના મૂળમાં નાદ છે. બરાબર? અને એમ કહી શકાય કે નાદ રચનાઓ, એક જેવી નાદ રચનાઓ જ્યારે સ્વયં સંગઠનથી એક જેવી નાદ રચનાઓ એક જગ્યાએ ભેગી થઈ જાય તો એક આપણે એને એક પરત કહી દઈએ છીએ. બરાબર? એ પરત સ્મૃતિની પરત પણ હોઈ શકે અને એ જ પરતમાં તમારે હોઈ શકે કે હજી સ્મૃતિ બનવાની શરૂઆત થઈ રહી છે. તો એ રીતે આ પરતીય રચના જે છે એને આપણે ચિત્ત કહી રહ્યા છે. બરાબર? હવે કેટલી પરતો છે તો એ ચિત્તને સમજવાની ઉપર આધારિત છે. તમે ચિત્તને કઈ રીતે સમજો છો? અગર તમે કોષના મોડલથી ચિત્તને સમજશો તો પંચકોષ એટલે કે 5 પરતો છે. બરાબર? એ રીતે અગર તમે ચક્રના મોડલથી સમજો છો તો 7 પરતો છે અને ગુરુજીએ આપેલા મોડલથી સમજીએ તો 36 પરતો ગુરુજીએ બતાવી છે. તો એ પ્રમાણે કયા મોડલ થી આપણે ચિત્તને સમજવા માંગીએ છીએ એના ઉપર પરતોની સંખ્યા આધારિત છે. પરંતુ અગર ગહેરાઈથી જોવા જઈએ તો અસંખ્ય પરતો છે. પરતોની અંદર પરતો છે. એક કહી શકાય. તો કઈ પરતો છે? તો આની અંદર આપણે ગુરુજીના જ્ઞાન દીક્ષા કાર્યક્રમથી જ સમજીશું એને. તો ગુરુજીએ જે પરતો બતાવી છે એનું એક લિસ્ટ મેં આપણને સાझा કર્યું છે. તો એ લિસ્ટ પ્રમાણે જે પરતો છે એના ઉપર આપણે ચર્ચા કરી. તો આપણે જ્યારે પરતોની વાત કરીએ છીએ તો આપણે બધાએ જ કાર્યક્રમ સમાપ્ત કર્યો અને આપણે જોયું કે ગુરુજીએ ચિત્તની પરતોમાં જે સૌથી ઉપરની અને સૌથી નીચેની જે પરત બતાવી છે તે પરબ્રહ્મની પરત છે. પરબ્રહ્મ કે જ્યાં કશું જ જાણી નથી શકાતું. આપણે કહી શકીએ કે ત્યાં કશું જ નથી અથવા તો બધું જ થવાની સંભાવના છે. એ રીતે હોઈ શકે, પરંતુ હમણાં કશું જ નથી. બરાબર છે? એ પરબ્રહ્મની પરતને આપણે સમજી જ નથી શકતા. એ તમે કહી શકો કે અજ્ઞેયતાની જે પરત વાતો આપણે કરીએ છીએ એ અજ્ઞેયતા અહીંયા લાગુ પડે છે પરબ્રહ્મની પરત પર.
અને જે રીતે શરૂઆત નથી જાણી શકાતી, એ જ રીતે ચિત્તનો અંત પણ જાણી નથી શકાતો. અને એટલા માટે જ ગુરુજીએ સૌથી ઉપરની અને સૌથી નીચેની પરતને પરબ્રહ્મની પરત કહી છે. બરાબર. અને પરબ્રહ્મની પરતમાં જ તમે આપણે વિઝ્યુઅલાઈઝ કરવું હોય તો કરી શકાય કે ભાઈ એકદમ શાંત પાણી છે અને કંઈક હલચલ થાય છે એની અંદર. હા, અને એ હલચલથી કંઈક આકાર બનવાની શરૂઆત તો થાય છે લહેરોનું, પણ લહેર બની નથી હજી સુધી. હે ને? એવી રીતે જે આપણે જ્યારે એવી પરિસ્થિતિ આવે તો એ સંભાવ્ય ચિત્ત ગુરુજીએ કીધું છે. સંભાવ્ય ચિત્ત કે જેની અંદર ખૂબ જ સંભાવના છે, બધી જ સંભાવનાની ઉર્જા છે. અને એ સંભાવનાની ઉર્જામાં શું છે? પરાભૌતિક પરામાનસિક રચનાઓ, નાદ રચનાઓ. અને એ હજી સુધી વ્યક્ત નથી થઈ. સંભાવના તો છે પણ વ્યક્ત નથી થઈ. એટલે કે પાણી તો શાંત છે એની અંદર, પરંતુ જ્યારે એની ઉપર લહેરો ઉઠવાની શરૂઆત થાય છે તો કંઈક એની અંદર વિચાર કરી શકાય કે આકાર બદલવાની તો શરૂઆત થાય છે, પણ આકાર બદલાયો નથી હજી સુધી, લહેર બની નથી હજી સુધી. બરાબર ને? તો એ જે છે તે અવ્યક્ત ઉર્જા કે જેની અંદર હજી સુધી કોઈ કંઈ વ્યક્ત નથી થયું, કંઈ બન્યું નથી, કોઈ સ્મૃતિ નથી, સ્મૃતિ બનવાની શરૂઆત થઈ રહી છે. તો એને સંભાવ્ય ચિત્ત કે કહી દીધું છે. બરાબર. તો આ રીતે પરબ્રહ્મથી સંભાવ્ય તરફ જ્યારે આપણે આગળ ગતિ કરીએ તો આ ગતિ એ કશું જ નથી પણ એક વિકાસક્રમ બતાવે છે. એક વિકાસક્રમ ચિત્તનો. કે જ્યાં કશું જ નથી ત્યાંથી સંભાવના, અને સંભાવનાથી પછી આગળ વ્યક્ત ઉર્જામાં એ પરિણમે છે. અને એ વ્યક્ત ઉર્જા શું છે? તો સૌથી પહેલા ખનિજિક ચિત્ત, જેની અંદર ઘણા બધા પદાર્થો જે છે એ જેની અંદર હજી સુધી ચેતના પ્રગટ નથી. એ પદાર્થોને પદાર્થોના રૂપમાં એ ઉર્જાની રચના થાય છે. બરાબર. એ જરૂરી નથી કે ઘન પદાર્થ જ હોવા જોઈએ જેને આપણે પકડી શકીએ. બની શકે કે હવાની અંદર કંઈક વાયુઓનું સર્જન થયું હોય. બરાબર. તો એ રીતે જે ખનિજિક ચિત્ત છે એ ખનિજિક ચિત્તની અંદર પદાર્થો બનવાની શરૂઆત થઈ છે. તો જ્યાં અવ્યક્ત ઉર્જા હતી સંભાવ્ય ચિત્તમાં, ત્યાં હવે ધીરે ધીરે એક વ્યક્ત ઉર્જા બનવાની શરૂઆત થઈ ગઈ છે. અને એ વ્યક્ત ઉર્જા એટલે કે પ્રગટ અસ્તિત્વના રૂપમાં એ અનુભવ કરવા લાયક નાદ રચનાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે. એક સ્મૃતિ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ સ્મૃતિ છે કે જે પદાર્થોના રૂપમાં, કોઈ પથ્થરના રૂપમાં, કોઈ ખનીજના રૂપમાં એની રચનાઓ મળી આવે છે. બરાબર ને? તો આ એક કહી શકાય કે વિકાસ ક્રમમાં ચિત્ત આગળ વધી રહ્યું છે. હવે આ જ્યારે સંભાવ્ય ચિત્તની વાત કરી રહ્યા છે તો ગુરુજીએ આને જ કુંડલીની શક્તિ કીધી છે, કે જે સુષુપ્ત રીતે આપણામાં છે અને એ વ્યક્ત નથી થઈ, અવ્યક્ત ઉર્જા છે. સંભાવના ખૂબ જ છે એની અંદર, પણ હજી સુધી એ વ્યક્ત ઉર્જામાં નથી પરિણમી. તો એ રીતે સાથે સાથે આપણે કોષોના મોડલને કે ચક્રના મોડલને પણ જોઈ શકીએ. કે અહીંયા જે ખનીજની વાતો થઈ રહી છે એમાં અન્નમય કોષ જે છે એની વાતો થઈ રહી છે. બરાબર ને? જ્યાં આપણે અગર આપણી વાત કરીએ તો ફિઝિકલ બોડીની વાત થઈ રહી છે. ફિઝિકલ બોડી એટલે એવું નથી કે ખાલી મનુષ્યનું શરીર. આ બધી જ પરત એક શરીર છે. આ બધી જ પરતોની એક પોતાની ઇન્દ્રિયો છે. અને એ ઇન્દ્રિય ના
જ્યારે એ પરતોની ઉપર જ્યારે આપણે એ પરતોને અનુભવીએ, એનો મતલબ એ થાય છે કે એ ઇન્દ્રિયો દ્વારા આપણને એનો અનુભવ થઈ રહ્યો છે. બરાબર? તો એ રીતે આપણે કહી શકીએ કે પરબ્રહ્મથી ખનિજિક ચિત્ત સુધી ચિત્ત જે છે તે વિકાસ ક્રમમાં ગતિ કરે છે. જી, તો આ બે વિશે કોઈને કઈ કેવું છે? જી મીરાજી, જી જી જી. આમાં આમાં એક પ્રશ્ન આવે કે હમ ખણિજ જે ખણિજિક ચિત્ત છે એમાં હમ સ્મૃતિ હોય ખરી? કારણ કે હા. જે પરત હોય એની હમ પોતાની એક સ્મૃતિ હોય. હમ તો હમ 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 અથવા બનવા જઈ રહી છે, તમે અગાઉ હમ કીધું એમ. તો હમ ખનિજિક ચિત્તમાં સ્મૃતિ એ કેવી રીતને જાણી શકાય? દરેક જે બી પ્રગટ વસ્તુ છે ને એની પોતાની સ્મૃતિ છે. એક પથ્થર પણ છે તો એની સ્મૃતિ છે. બરાબર? એક વનસ્પતિ છે તો એની પોતાની સ્મૃતિ છે. દરેક વસ્તુની એક પોતાની સ્મૃતિ છે. એમ કહી શકાય કે અંતમાં કોઈ પણ વસ્તુ નિર્જીવ નથી. અગર તમારા ઘરમાં ચેર પણ પડી હોય, ટેબલ પડ્યું હોય, તો એની અંદર પણ એની સ્મૃતિ છે. બરાબર છે? એ સ્મૃતિ કેવી રીતે જાણી શકાય? તો સાયન્ટિફિક રીતે જોવું હોય તો દરેક વસ્તુ શેની બની છે? એટમની બની છે. તો અગર માણસને પણ એનું વિભાજન કરતા જઈએ અને જે લાસ્ટમાં બચે છે, અને એક નિર્જીવ વસ્તુનું પણ વિઘટન કરતા જઈએ અને જે લાસ્ટમાં બચે છે, એ બંને સેમ જ છે. બરાબર છે? એટલે એનામાં ને આપણામાં ફરક શેનો છે? સ્વચેતનાનો ફરક છે. બુદ્ધિની પરતનો ફરક છે. અને એ કશું જ નહીં, એ વિકાસ ક્રમમાં આપણે એનાથી થોડા આગળ છીએ. તો એ રીતે છે, પણ સ્મૃતિ ત્યારથી બનતી જાય છે. એટલે આપણે કહી શકીએ કે માનવ ચિત્ત જે ઉપરની પરત છે, એ ઉપરની પરતોમાં નીચેની બધી જ સ્મૃતિઓ છે. કોઈ અલગથી પરત નથી, બધી પરત એક સાથે જ છે. બરાબર? તો જે પરતોમાં ઉપર હશે એની અંદર એ બધી જ પાછળની એની સ્મૃતિઓ હશે. તો આપણે જેટલી યોનિઓ લઈને આવ્યા છે અત્યાર સુધી, એ બધાની સ્મૃતિ આપણામાં છે. બરાબર ને? તો એ રીતે હવે અવ્યક્ત ઉર્જા જે આપણે વાત કરી, બરાબર છે, એ અવ્યક્ત ઉર્જા એટલે હજી સુધી એનો કોઈ આકાર નથી બન્યો, કોઈ પ્રગટીકરણ એનું નથી થયું. પણ પ્રગટીકરણ થવા માટેની બધી સંભાવના છે એની અંદર. એનો મતલબ કે નાદ રચના તો છે, પણ સ્થાયી નાદ રચના નથી કે જ્યાં એ સ્મૃતિ બની જાય. બરાબર ને? અને એ નાદ રચનામાં સૌથી સરસ જે એની પ્રક્રિયાઓ આપણે પ્રક્રિયાઓને પણ જોશું. તો પ્રક્રિયાઓમાં સૌથી સરસ પ્રક્રિયા છે પ્રતિકૃતિ બનાવવાની. અને એ પ્રતિકૃતિ જે બને છે સ્મૃતિની, એના કારણે આપણને એને ઓર વધારે સ્થાયી લાગે છે. તો આપણે એમ કહી શકીએ કે સાગરની અંદર જ્યારે લહેરો ઉઠે એ પહેલા જે થોડી હલચલ થાય, એ એક સંભાવ્ય ચિત્ત છે. અને એના પછી ધીરે ધીરે લહેર બનવાનું શરૂ થાય અને એનો આકાર આપણને પ્રગટીકરણ થાય, આકાર દેખાય, એનો મતલબ હવે સ્મૃતિ બનવાનું શરૂ થઈ ગયું છે. અને પછી જે મોટી લહેરો બને, બરાબર છે, એમાં જે સૌથી ઊંચી લહેર હોય તે આપણે કહી શકીએ કે ભાઈ એ વિકાસ ક્રમમાં આગળ વધી રહી છે. બરાબર? તો એ રીતે એક શું કહેવાય કે એક્ઝામ્પલ લઈને આપણે સમજી શકીએ. બરાબર? તો એ રીતે છે. તો હા, તમે જે સમજો એકદમ બરાબર છે કે ખનિજિક ચિત્તથી આપણે કહી શકીએ કે એક સ્મૃતિ બનવાની શરૂઆત થાય છે. ત્યાંથી એ પહેલા નાદ અને નાદ રચનાઓ જ છે. બરાબર? જી. હા. ઓકે. આગળ વધીશું? જી. જી. હા. તો ખનિજિક ચિત્ત પછી આવે છે વનસ્પતિક ચિત્ત. હવે વાનસ્પતિક ચિત્ત જે છે, તો જ્યારે ખનિજિક ચિત્ત છે, તો ખનિજિક ચિત્તની અંદર જ્યારે વિકાસ ક્રમમાં આગળ વધે તો કોશિકાઓનું નિર્માણ થાય છે. અને
કોશિકાઓના નિર્માણમાં એક અલગ અલગ અંગોનું એવી રીતે નિર્માણ થાય છે કે અસ્તિત્વમાં એ અલગ તરી આવે છે, જેને આપણે આંગિક પ્રણાલીઓ કહીએ છીએ. જે અસ્તિત્વનો ખૂબ જ નાનો ભાગ છે, પણ એને બીજાથી અલગ કરી દે છે. બરાબર, કે આ કંઈક અલગ રચના છે. બરાબર છે. તો એ રીતે વાનસ્પતિક ચિત્ત વિકાસ ક્રમમાં આવે છે, જ્યાં કોશિકાઓ છે, એની સ્મૃતિ છે, એની અંદર સંવેદનાઓ છે. ઠીક છે, વનસ્પતિની અંદર પણ સંવેદના છે. એની ઉપર ઘણી બધી રિસર્ચ થઈ છે કે ભાઈ તમે એને સંગીત સંભળાવો તો એનો જે ગ્રોથ હોય છે તે બહુ સારો થાય છે. બરાબર છે. એક સ્કૂલની અંદર એક રિસર્ચ કરવામાં આવી હતી કે બંને દરેક વિદ્યાર્થીને 2 પ્લાન્ટ લાવવા માટે કીધું હતું, અને દરેકે જે ગમલો જે પોટ હશે તે પણ એક જ જેવો હોવો જોઈએ, એની અંદરની માટી પણ એક જ જેવી હોવી જોઈએ, અને એની અંદર તમે જે પ્લાન્ટેશન કરી રહ્યા છો એ પ્લાન્ટ પણ એક જ જેવો હોવો જોઈએ. તો આઈડેન્ટિકલ 2 પ્લાન્ટ દરેક વિદ્યાર્થીએ લાવવાના હતા. બરાબર છે. અને ખાલી દિવસમાં 3 વાર એક પ્લાન્ટને અલગથી જઈને આઈ લવ યુ કહેવાનું હતું, અને એક પ્લાન્ટને અલગથી જઈને આઈ હેટ યુ કહેવાનું હતું. બરાબર, દેટ્સ ઇટ. બાકી એમને જે સૂર્યપ્રકાશ મળે છે, જે ખાદ મળે છે, જે પાણી મળે છે, બધું એક જેવું હતું. બરાબર છે. તો ત્યારે ખબર પડી કે જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓએ સેમ એક્સપેરિમેન્ટ કર્યો, તો જેને એ લોકો આઈ લવ યુ કહેતા હતા એનો ગ્રોથ બહુ જ વધારે હતો, અને જેને એ લોકો આઈ હેટ યુ કહેતા હતા, મેક્સિમમ પ્લાન્ટ જે હતા આઈ હેટ યુ વાળા, એ બધા જે હતા તેમની ગ્રોથ નહીં થઈ, અને એ લગભગ મરી ચૂક્યા હતા. તો એ રીતે આપણે જોઈ શકીએ કે સંવેદનાઓ પ્લસ આપણે એક વસ્તુ તો જાણીએ જ છે કે સૂરજમુખી જેમ છે, એ જેમ જેમ સૂરજ ગતિ કરે એ પ્રમાણે એનું મુખ એ ફેરવી લે છે. તો એ પ્રમાણે પણ આપણે જોઈ શકીએ કે એમાં સંવેદના છે. એના રૂટ્સ એ એટલા બધા લાંબા એટલા બધા વિકસિત કરી દે, અગર પાણી ન મળે તો જે જગ્યાએ પાણી મળે છે એ ડિરેક્શનમાં એ વધારે છે પોતાના રૂટને. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે એમાં કેટલી સંવેદનાઓ છે. બરાબર છે. તો એ રીતે અહીંયા હવે સંવેદના શરૂ થાય છે. વનસ્પતિક સ્તરથી સંવેદનાઓ શરૂ થાય છે, પણ એની અંદર કોઈ ભાવના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ ચેતના નથી, સ્વચેતના નથી. બરાબર, કે નથી કોઈ બુદ્ધિ. આ માત્ર ને માત્ર સંવેદનાઓ છે. બરાબર. તો એક રીતે વિકાસ ક્રમમાં આગળ છે, પણ એટલી બધી આગળ નથી, કારણ કે એ પોતાની રીતે એને જે ગમતું હોય કે જ્યાં જવું હોય એ રીતે એ કરી શકતી નથી. બરાબર ને. તો આ રીતે, પરંતુ એની અંદર છે સ્મૃતિ, છે એની અંદર સ્મૃતિ. એ છે કે કઈ કઈ તરીકેના પાન બનાવવા, કયા ફ્રૂટ બનાવવા, કયા બીજમાંથી શું બનશે, એ બધી જ વસ્તુ એની અંદર છે. તો સ્મૃતિ તો એની અંદર છે. બરાબર ને. તો એ રીતે આ વિકાસ ક્રમમાં આગળ વધે છે. બરાબર ને. અને એના પછી આવે છે સ્તનપાઈ ચિત્ત. સ્તનપાઈ ચિત્ત એટલે આપણે એવું કહી શકાય કે અહીંયા પ્રાણીઓ વિશે આપણે વાત કરી રહ્યા છે. જે સ્તનપાઈ પ્રાણી છે એના ઉપર વાત કરી રહ્યા છે. તો એની અંદર આપણને માત્ર આંગિક પ્રણાલી નહીં, પરંતુ નિયંત્રિત કરવાની પ્રણાલી પણ જોવા મળે છે. એ પોતાની જાતને નિયંત્રિત કરી શકે છે. ઉત્તરજીવિતામાં એ આગળ વધી શકે છે. એ પોતાની ઉત્તરજીવિતા માટે કાર્ય કરી શકે છે. બરાબર ને. અને એની અંદર એક માત્ર કોશિકાઓ નહીં, પરંતુ સ્નાયુ તંત્રનું પણ નિર્માણ અહીં થાય છે. બરાબર. તો જેમ આપણે પહેલા વાત કરી હતી કે વનસ્પતિક જે ચિત્ત છે એની અંદર સંવેદનાઓ છે, તો આ સ્તર પર સંવેદનાઓની સાથે ભાવના પણ જન્મે છે. બરાબર છે. તો આપણે જોયું છે કે જે પ્રાણીઓ હોય છે એની અંદર પણ ભાવનાઓ હોય છે. આપણે
આજકાલ તો ઘણા બધા લોકો પેટ રાખે છે, તો એમનું બહુ વધારે પડતું કનેક્શન થઈ જાય છે. બરાબર, તો એ ભાવનાઓને સમજે છે. અમુક હદે કહી શકાય કે એમની અંદર બુદ્ધિ પણ હોય છે, પણ એટલી બધી નહીં કે આપણે એને અહીંયા કન્સિડર કરી શકીએ. બરાબર ને? તો એ રીતે વિકાસ ક્રમમાં એ આગળ તો છે, પરંતુ એટલા બધા પણ આગળ નથી. પણ અહીંયા એક વસ્તુ એ છે કે અહીંયા આ વિકાસક્રમ આવતા આવતા એ લોકો એક જૂથમાં રહેવાનું શીખી જાય છે, જ્યાં એમને એક સરખું વાતાવરણ, એક સરખા જીવ જ્યારે મળી જાય. બરાબર, એટલે એવું કહી શકાય કે એ લોકો એક સમાજનું નિર્માણ પણ કરે છે. બરાબર, કે એક જેવા જીવ એક સાથે. બરાબર ને? તો એ પ્રમાણે એ લોકોનામાં એક સામાજિક જાતીય સંસ્કાર જોવા મળે છે, કે એ લોકો એક સાથે ટોળામાં રહેવાનું પસંદ કરે છે. અને આ બધી જ વસ્તુઓમાં એક વસ્તુ જન્મે છે, અને એ છે અહંકારની વૃત્તિ, જે બીજાથી એ લોકોને અલગ કરી દે છે. અને ત્યારે એ લોકો માં સૌથી પહેલા મેંનો ભાવ જન્મ લે છે. જ્યારે વનસ્પતિક જીવમાં કોઈ મેંનો ભાવ નથી. તો અહીંયા સુધી આપણે જોયું કે એમાં કોઈ હુંપણાની લાગણી નથી, પરંતુ જ્યારે સ્તનપાયી ચિત્તની વાત કરીએ તો ત્યાં હુંપણાની લાગણી આવી જાય છે. અહીંયા અહંકાર બીજાથી એને અલગ કરી દે છે. બરાબર, તો અને તો પણ એ લોકોનું જે જીવન છે તે 3 જ પ્રક્રિયાઓ પર ચાલે છે: રક્ષણ, ભક્ષણ અને પ્રજનન. અને એ પણ બધું જ અગર આપણે ઓર ધ્યાનથી જોઈએ તો માત્ર રક્ષણ. કારણ કે ભક્ષણ પણ રક્ષણ માટે જ છે, અને પ્રજનન પણ પ્રતિકૃતિ બનાવીને પોતાની જાતને સાચવવા માટે, એટલે કે રક્ષણ જ છે. તો એ રીતે આ વૃત્તિઓ કામ કરે છે. બરાબર. જી, તો આમાં કોઈને પ્રશ્ન છે? આપણે વાત કરી વનસ્પતિક ચિત્તની અને સ્તનપાયી ચિત્ત, અને આમાં પણ સ્મૃતિ છે. આપણે જોયું કે સ્મૃતિમાં હવે એ એકચ્યુઅલી ડીએનએમાં કન્વર્ટ થઈ જશે અહીંયા, અને ડીએનએ ની અંદર બધી સ્મૃતિ જે છે તે સંગ્રહિત થઈ થશે. જી. આના ઉપર કોઈ પ્રશ્ન હોય તો આપણે વાત કરી શકીએ. યા કોઈને ઉમેરવું હોય તો, જરૂરી નથી કે હું કહું છું એ બરાબર જ હોય. હા. હાલો, અવાજ આવે છે મારો? હલો. હેલો. હા, આવે છે, આવે છે. ઓકે. આવે છે અને બહુ સરસ ના, તમે તમારી બધું સાચી વાત. હા, તમારું બહુ સરસ સાચી વાત, થાય છે, એટલે તમે જ કન્ટિન્યુ કરો. અચ્છા. જી. સાચી વાત છે. આની અંદર વનસ્પતિ જે ખરી ને, એની ઉપર હમ સાયન્ટિસ્ટે એવા બી પ્રયોગ કરેલા છે કે એ બંને હમ એકબીજા જોડે વાતો પણ કરે છે. કે સપોઝ હમ એક ઝાડ અચ્છા. આપણા ઘરે હોય તો એ બીજું બાજુમાં હોય તો એ એકબીજા જોડે હા. વાતો પણ કરી શકે. એટલે હમ એમાં એક હમ વખત મેં ડિસ્કવરીમાં પ્રોગ્રામ દેખેલો, હમ તો હમ એમાં એ લોકોએ કર્યું હતું કે જેમ હમ સપોઝ પેલા જયારે ડાયનાસોર હતા, બરાબર, તો હમ એ હમ ઊંચા ઊંચા, પેલા એવું થયું કે નાના જીવો હતા, બરાબર. હમ એટલે નાના જીવોના કારણે બધા જીવો વનસ્પતિ ખાઈ જતા હતા. એટલે હમ વનસ્પતિઓએ એકબીજા જોડે ડિસ્કસ કરી, અને હમ પછી એવા એમની નવી પ્રજાતિ ઉત્પન્ન થઈ કે જેની અંદર વૃક્ષોના પાંદડા એમની હાઈટ કરતા, પ્રાણીઓની હાઈટ કરતા ઊંચા થવા લાગ્યા. હમ. એના પછી એવું થયું કે ડાયનાસોર ને એ બધાની પ્રજાતિ આવી. એટલે હમ ડાયનાસોર ને એ બધા પણ ઊંચા હતા, એટલે એ લોકો પણ પાંદડા ખાઈ અને પછી નાશ હમ કરતા હતા. એટલે વનસ્પતિઓ હમ પાછી વાતો કરી અને એવું ડિસાઈડ કર્યું, અને હમ પછી કાંટાળા પાંદડા એની અંદર આવવા લાગ્યા. હમ હમ. એટલે એ કાંટાવાળી વનસ્પતિ પછી એ લોકો ખાતા હતા એમ. એટલે એ રીતે પ્રયોગો દરમિયાન એ લોકોએ પછી લેબોરેટરીની અંદર પ્રયોગ કર્યા, આ વસ્તુ સાચી છે કે ખોટી છે. તો એની અંદર 2 ઝાડ એ લોકોએ મૂકેલા, અને અંદર બધા સેન્સર મૂકેલા. તો જયારે રાત પડે ને, એટલે બંનેની અંદર રીતે જે ડિસ્કસ થતું હોય ને, તો એના જે પેલું શું હોય, વાઈબ્રેશન જે હોય ને, એ પકડી વાઇબ્રેશન્સ, અને યસ પછી વાત યસ થાય. યસ. અને આજ હમ પ્રયોગ જે મેં કીધો ને, એ પ્રયોગ એ બંને વચ્ચે હમ એવી રીતે કરવામાં આવ્યો. તો એ વસ્તુ હકીકતમાં પછી એને પાંદડા પણ ઊંચા થવા લાગે ને, એ જોયું તો એ રીતે કાંટાળી વનસ્પતિ પણ થવા લાગી. એટલે એવી રીતે પ્રૂવ પણ થયેલું છે. અને હા તમે હા પેલી વાત કીધી ને
હા એમાં કદાચ આ પેલું રેકી ને બધું કરાવે છે ને, હા 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 તો હા હા, એ લોકો કરેક્ટ. જે લોકો રેકી કરે છે ને, હમ હમ એની હમ અંદર મેં એવું સાંભળેલું છે કે હમ સપોઝ તમારા ઘરે કોઈ ગુલાબનો છોડ હોય, હમ બરાબર, અને હમ એને તમે રોજ એવું કહો ને કે આ બધા કાંટા શું કરો રાખે, હું તારી રક્ષા કરીશ ને, શું કરે ચિંતા કરે છે, તું બધા કાંટા કાઢી નાખ, બરાબર. હમ. તો એવો પણ લોકોએ પ્રયોગ કરેલો છે કે અઠવાડિયા 10 દિવસ પછી આખા છોડની અંદર જે કાંટા હોય ને એ બધા ખરી પડે. ઓ હા, અચ્છા. એટલે એવું પણ થાય. હમ હમ એટલે હકીકત છે, એની અંદર હોય જ છે બિચારી. હમ. હા, અને આપણે જે પણ કહીએ છે, જે વિચારીએ છે, જે ઈચ્છા કરીએ છે, એ એક એવું વાઇબ્રેશન છે જે યુનિવર્સમાં પહોંચી ગયું છે, અને એ યુનિવર્સ એ વસ્તુ પર કામ કરશે જ. બરાબર ને, એટલે જ આપણે કહીએ છીએ કે જે પણ બોલીએ, જે વિચારીએ, એ બહુ જ ધ્યાનથી કરવું જોઈએ. બરાબર ને, ભલે તમને હમણાં નથી લાગતું કે તરત એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય, પણ હા, એ યુનિવર્સમાં ક્યાંક ને ક્યાંક આપણે એને જમા કરીએ છીએ સ્મૃતિમાં. બરાબર ને. એક તમે જે કીધું ને એના પરથી મને એક યાદ આવી વાત. બધાએ વાંચી હશે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી, અને એની અંદર એક આખું ચેપ્ટર આની ઉપર છે, જેમાં યોગાનંદાજી ચંદ્રશેખર કરીને એક સાયન્ટિસ્ટ હોય છે વનસ્પતિના, એમને મળવા માટે જાય છે, અને ત્યાં એ કંઈક એક્સપેરિમેન્ટ કરી રહ્યા હોય છે કે શું વનસ્પતિમાં કરુણાનો ભાવ કે દુઃખનો ભાવ જન્મે છે, શું એ દુઃખી થાય છે એમ. તો એમાં એમણે એવું કીધું કે જ્યારે આપણે કોઈ ઝાડના પત્તાને તોડીએ કે ડાળીને તોડીએ, તો એ સમયે એની અંદર શું થાય છે એનું એમણે આખું કંઈક ફિલ્મમાં એના જે તરંગો હતા એને ટ્રાન્સલેટ કર્યું હતું, અને એનાથી આપણને એવું ખબર પડે કે હા, એ લોકોને પણ દર્દ થાય છે, એ લોકોને બી પેન થાય છે એવી રીતે. તો બહુ જ સરસ ચેપ્ટર હતું એરું એ, અને એમાં આપણે એટલે એ જ વસ્તુ છે કે આપણે હવે હમણાં પણ જે પરતોની વાત કરી, તો આપણે સમજી લઈએ છીએ કે પથ્થરને કંઈ જ નથી ખબર કે એની અંદર ચેતના નથી, પણ આપણને ખબર જ નથી એકચ્યુઅલી કે શેમાં શું છે. આપણે તો તર્ક જ લગાવીએ છીએ ખાલી, એવું કહી શકાય નહીં? ના, એટલે એમાં એવું છે, એ જે પ્રશ્ન છે ને હમ એમાં એવું છે હમ કે આપણે આ બધી જ વસ્તુ છે ને એક નાદ જ છે, બરાબર, હમ પણ હમ એની અલગ અલગ આવૃત્તિ અને અલગ અલગ માત્રા છે. એટલે હમ આપણે કદાચ પહેલા બી એક લેક્ચર એટલે એક હમ આની અંદર આપણે વાત થઈ હતી કે હમ રેડિયો છે તો એનું 120 નંબર ઉપર 93.5 FM જ વાગ્યા, પછી હમ 125 ઉપર બીજું ચેનલ હમ વાગે, ત્રીજી, એવી રીતે ચેનલ છે, બરાબર. તો એવી રીતે નાદમાં પણ એવું છે કે માત્રા અને આવૃત્તિ જેની જે રીતે હશે એ રીતનો પદાર્થ નામ આપી દેવામાં આવ્યા છે, કે ભાઈ જેની આવૃત્તિ આવી હશે તો એના ગુણધર્મો આવા હશે, એનું નામ આ હશે, એવી રીતે નામકરણ કરેલું છે. એમ કરતા કરતા એ વસ્તુ વિકસિત થતી જાય છે, બધી વસ્તુમાં ગુણધર્મોમાં પણ વિકાસ થતો જાય છે, એવું છે. સાચી વાત છે. ખુબ સરસ. તો આગળ આપણે વધીશું આની અંદર, કે સ્તનપાયી ચિત્ત પછી આવે છે માનવ ચિત્ત, અને આ માનવ ચિત્તની જે પરત છે એમાં પછી અલગ અલગ યોગ્યતાઓ આવવાનું શરૂ થઈ જાય છે. યોગ્યતાઓ કઈ? સામાજિક બુદ્ધિની યોગ્યતા, સમાજ એટલે કે અહીંયા આપણે મણિપુર ચક્રની વાત કરીએ છીએ. પ્રાણીઓની અંદર જ્યારે આપણે વાત કરીએ, અચ્છા, ચક્ર વિશે જ્યારે આપણે વાત કરતા હતા તો આપણે જોયું કે સૌથી નીચે મૂલાધાર ચક્ર છે, અને મૂલાધાર ચક્ર જે છે તે ઉત્તર જીવિતા માટે છે. બરાબર છે. ઉત્તર જીવિતાની જે પ્રક્રિયા છે એ મૂલાધાર ચક્રથી થાય છે. તો અહીંયા જે સ્તનપાયી ચિત્ત છે, એ ચિત્ત જે છે એ માત્ર ને માત્ર સર્વાઈવલ, વનસ્પતિક જીવ છે તો એ સર્વાઈવલ પર જ કામ કરે છે, એની આગળ કામ નથી કરી શકતું. ખાલી સર્વાઈવલ, કે મારે બચીને રહેવાનું છે, બસ મારે મારી રક્ષા કરવાની છે, અને એની ઉપર પણ કામ નથી કરી શકતા. બરાબર છે. પણ એના પછી આવે છે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાન ચક્રની જે પ્રવૃત્તિ છે એ છે ભોગ. બરાબર છે. તો પ્રાણી જે છે તે એક
ભોગ વૃત્તિ જ છે એવું કહી શકાય. તો પ્રાણીઓમાં સૌથી વધારે એ લોકોની ભોગ યોની આપણે એને કહી શકીએ છીએ કે પ્રાણીઓ ભોગ યોનીથી આવે છે, કે એમને ખાલી ભોગવવાનું છે. અને ભોગવવાનું છે એમાં કારણ કે એમનામાં બુદ્ધિ નથી, ચેતના નથી એવું આપણે માની લીધું છે. બરાબર, કે સ્વચેતનાની કમી છે. બરાબર છે. પછી આવે છે માનવ ચિત્ત. તો માનવ ચિત્ત અને ક્યાંક ક્યાંક પ્રાણીઓમાં પણ સામાજિક બુદ્ધિ જે છે તે વધી જાય છે. અને સમાજમાં પ્રતિષ્ઠા, જે પાવર એ લોકોને એના ઉપર એ લોકો વધારે ધ્યાન આપે છે. તો ત્યાં જે છે મણિપુર ચક્ર જે છે તે એકદમ તમે કહી શકાય કે જાગૃત થઈ જાય છે. બરાબર. તો માનવ ચિત્તની અંદર અને ક્યાંક ક્યાંક સ્તનપાયીમાં પણ સામાજિક બુદ્ધિ હોય છે. બરાબર, કે સમાજમાં રહેવું, સમાજના સારા માટે કામ કરવું, મારી જાતિના લોકોને ઓળખવું અને એમાં જ રહેવું. બરાબર. અને એની સાથે અહીં ભાવ ઇન્દ્રિયો પણ કામ કરે છે. બરાબર. માનવ ચિત્તમાં ભાવ ઇન્દ્રિયો પણ હોય છે. ક્રિએટિવિટી, ઇમેજિનેશન, આ બધી વસ્તુઓ પર પણ માનવ ચિત્ત કાર્ય કરે છે. બરાબર. જે બધી વસ્તુઓ આપણે કહી રહ્યા છે કે ભાઈ નીચેના સ્તરમાં કે નીચેની પરતોમાં જોવા નથી મળતી. કલ્પનાની વૃત્તિ કે રચનાત્મક યોગ્યતા આ નથી જોવા મળતું. બરાબર ને. અને અહીં પણ અહંકારની જે વૃત્તિ પ્રાણીઓમાં હતી એ કંઈક બહુ બધા સ્તરે માનવ ચિત્તમાં વિકસિત થઈ જાય છે. બરાબર, કે હું બીજાથી અલગ છું. બરાબર. પ્રાણીઓમાં તો એવું છે કે બીજી જાતિના પ્રાણીઓ છે એનાથી હું અલગ છું એને ખબર પડે છે. એક વાંદરાને ખબર પડે છે કે હું હાથી નથી. બરાબર છે, હું એનાથી અલગ છું. પણ મનુષ્ય જીવનમાં તો એવું છે કે મનુષ્યને બાજુના મનુષ્યથી હું અલગ છું. એટલી બધી અલગતા એનામાં આવી જાય છે. મતલબ કે મેં પણ જે છે તે ખૂબ જ તમે કહી શકો કે હાવી છે એના ઉપર. બરાબર. તો એ રીતે માનવ ચિત્ત આપણે જોઈ શકીએ, જેમાં સ્મૃતિ પણ અહીં આવે છે. એના ઉપર છે બુદ્ધિમાન ચિત્ત. બુદ્ધિમાન ચિત્તમાં જે પણ કંઈક બીજી અલગ પ્રકારની યોગ્યતા કે જેની અંદર બુદ્ધિની જરૂર હોય એ બધી જ યોગ્યતાઓ માનવ ચિત્તની અંદર જ્યારે વિકસિત થાય ત્યારે બુદ્ધિની પરત જાગૃત થાય છે. અને એ બુદ્ધિની પરતમાં અભિયાંત્રિક એટલે કે મિકેનિકલ જે બધી વસ્તુઓ હોય એની બુદ્ધિ, વૈજ્ઞાનિક બુદ્ધિ, ગણિત ના પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ એની બુદ્ધિ, ઠીક છે, અમૂર્ત વિચાર, તર્ક અને વિવેકની બુદ્ધિ, બરાબર, ધ્યાન અને ધારણાની બુદ્ધિ. તો આ જ્યારે બુદ્ધિ જાગૃત થઈ જાય છે એ સમયે જે આપણું ચક્રની અગર વાત કરીએ તો વિશુદ્ધિ ચક્ર જે આપણા ગળાની પાછળ હોય છે એ વિશુદ્ધિ ચક્ર જાગૃત થઈ જાય છે. જેમાં આ બધી જે વૃત્તિઓ છે તે પ્રબળ બને છે. બરાબર. તો એ બુદ્ધિ માનચિત્તની નિશાની છે. બરાબર. અને બુદ્ધિમાન ચિત્ત જ્યારે બને છે તો માનવ ચિત્ત અને બુદ્ધિમાન ચિત્તમાં એ ફરક છે કે હવે એનામાં એક વિવેકપૂર્ણ બુદ્ધિ આવી ગઈ છે, એક પ્રજ્ઞાનો જન્મ થઈ ગયો છે. તો એને હવે એ વસ્તુની ખબર પડે છે કે શું બરાબર છે અને શું બરાબર નથી. અને અહીં એને સત્ય અસત્યમાં ભેદ સમજ પડે છે સરખી રીતે. અને સત્ય અને અસત્ય કેવું એ જાણવાનું કે હું કોણ છું ને બીજા કોણ છે. બરાબર ને. એ સત્ય જાણવાનું એ બુદ્ધિ એનામાં જાગૃત થાય છે, જે બુદ્ધિમાન ચિત્તમાં જ જોવા મળી શકે. બરાબર. અને એ જ્યારે જાગૃત થાય ધીરે 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 એટલે જાગૃત ચિત્તનું વિકાસ થાય છે એવું કહી શકાય. અને જાગૃત ચિત્તમાં શું છે કે એક જ્યારે જાગૃતિ આવે છે ત્યારે એ એકદમથી જાગૃતિ નથી આવી જતી, ધીરે ધીરે આવે છે. ક્યારેક જાગૃતિ હોય છે, ક્યારેક જાગૃતિ નથી હોતી. તો તે સમયે જે સ્વચેતના છે
મારા હોવાનું ભાન, હું કોણ છું, અનુભવ કરતા એનું જ્ઞાન, એનું સ્મરણ, એ જાગૃતતા જે છે તે ક્યારેક ક્યારેક આવે છે ને ક્યારેક ક્યારેક નથી આવતી, ભૂલાઈ જાય છે, હે ને? તો એ અસ્થિર ચેતના જે છે એની પરત બને છે, અને ધીરે 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 જ્યારે જાગૃતતા ગાઢ બનતી જાય, નિરંતર બનતી જાય, ત્યારે સ્થિર સ્વચેતનાનું નિર્માણ થાય છે. તો એ રીતે સ્થિર જ્યારે સ્વચેતના નિર્માણ પામે ત્યારે એનો વ્યક્તિગત કારણ શરીર જે છે તેની પણ જાણ એ ચિત્તને થઈ શકે, જે જાગૃત ચિત્ત છે. તો એ રીતે કારણ શરીર એક એવી પરત છે કે જ્યાં દરેક સંસ્કાર, જે જીવના સંસ્કાર છે તે બીજ રૂપે એની અંદર છે. તો જ્યારે શરીર નથી ત્યારે એ બીજ રૂપમાં કારણ શરીર જ રહે છે. એ પણ એક સ્મૃતિ છે, અને એ કારણ શરીર જ બીજા જીવોના નિર્માણ માટે પણ તમે કહી શકાય કે જરૂરી છે. અગર કારણ શરીર ન હોય તો જીવનો જન્મ શક્ય નથી. અને કારણ શરીર વિશે આપણે સત્સંગ પણ કર્યો છે એક, અને આપણે જોયું કે કારણ શરીરમાં શું સ્મૃતિઓ છે, અને એ પર એનું એ શું છે, એ કેટલા છે, કેવી રીતે છે, એ બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. પરંતુ એક વસ્તુ આપણે એવું કહી શકીએ કે જ્યાં સુધી જાગૃત ચિત્ત છે ને ત્યાં સુધી એક વસ્તુ તો પાક્કું છે કે ત્યાં કોઈક છે, વ્યક્તિ યા જીવ યા કંઈ પણ, કે જે એ વસ્તુને સમજે છે. એટલે કે વ્યક્તિગત અનુભવ તમે કહો, એ વ્યક્તિગત અનુભવ જાગૃત ચિત્ત સુધી જ મુમકિન છે. જાગૃત ચિત્ત સુધી જ તમે એક જીવ તરીકેના અનુભવ જે છે તે કરી શકો. એની આગળ અગર આપણે જઈએ મુક્ત ચિત્ત, તો ત્યાં ચિત્તોનો એક જેવા પરતોનો સમૂહ છે કે જ્યાં વ્યક્તિગત કોઈ અનુભવ શક્ય નથી. તો એક અવ્યક્તિક ચેતના આપણે એનો જન્મ થાય છે, જ્યાં સમૂહમાં એક જેવી સ્મૃતિઓ એક સાથે જોવા મળે છે. બરાબર? તો મુક્ત ચિત્ત વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એ પહેલા આપણે 3 ચિત્ત વિશે વાત કરી: માનવ ચિત્ત, બુદ્ધિમાન ચિત્ત અને જાગૃત ચિત્ત. બરાબર ને? માનવ ચિત્ત એટલે આપણે વાત કરી કે જેમાં ભાવના પ્રબળ હોય છે, એટલે કે અનાહત ચક્ર. બુદ્ધિમાન ચિત્ત એટલે કે જેમાં બુદ્ધિ વિવેક છે, એટલે કે વિશુદ્ધિ ચક્ર. અને જાગૃત ચિત્ત એટલે કે જ્યાં પ્રજ્ઞા જાગૃત છે, સ્વચેતના છે, એટલે કે આજ્ઞા ચક્ર ત્યાં ખૂબ જ જાગૃત છે, સચેત છે. બરાબર ને? તો આ 3 વિશે કોઈ પ્રશ્ન હોય તો વાત કરી શકીએ. અથવા આપણે કોઈ એમાં કઈ ઉમેરવું હોય, કઈ બીજી વાત કરવી હોય તો. આપણે આગળ પ્રશ્ન લઈશું ને એટલે એમાં મને લાગે છે કે ફરીથી આવશે જ આ બધું. હા, અંદર. હા, જી જી બિલકુલ. હા, તો આગળ છે મુક્ત ચિત્ત વિશે આપણે વાત કરીએ. તો મુક્ત ચિત્ત એટલે જેમ આપણે વાત કરી કે જાગૃત ચિત્તનું એક પોતાનું કારણ શરીર છે, એક સીમિત સ્મૃતિ છે કે જેમાં એના જે પણ જન્મો છે, જે પણ સંસ્કાર છે, એ સંસ્કારો બીજ રૂપે એની અંદર સ્મૃતિમાં જમા છે. બરાબર ને? એ તમારું કારણ શરીર. જ્યારે ઘણા બધા કારણ શરીરો ભેગા થાય ત્યારે એક અવ્યક્તિક ચેતના, એટલે કે ત્યાં વ્યક્તિગત કશું જ નથી હવે. બરાબર? કોઈ એક વ્યક્તિ માટે નથી, પરંતુ એક સમૂહનું નિર્માણ થાય છે. બરાબર? અગર આપણે એમ કહીએ કે વનસ્પતિ, તો વનસ્પતિઓના જ કારણ શરીર.
પ્રાણીઓમાં અગર અલગ અલગ આપણે લઈએ તો એમના કારણ શરીર, બરાબર, મનુષ્યના કારણ શરીર. તો એ રીતે સમૂહમાં એ સ્મૃતિઓ જ્યારે ભેગી થાય એક જેવી, તો એને આપણે સમૂહ ચિત્ત કહી દઈએ છીએ. અને એ સમૂહ ચિત્ત, ઘણા બધા સમૂહ ચિત્ત જ્યારે ભેગા થાય તો ત્યારે આપણે એને શું કહી દઈએ છીએ? મહાચિત્ત કહી દઈએ છીએ. જેમ કે વનસ્પતિઓની જ વાત કરીએ આપણે, બરાબર છે, તો અલગ 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 વનસ્પતિઓના સમૂહ હશે, બરાબર છે, કે ભાઈ જે બી ઊંચા ઝાડ છે એના સમૂહ થઈ ગયા, નાના પ્લાન્ટ છે એના સમૂહ થઈ ગયા, વેલીઓ છે એના સમૂહ થઈ ગયા, અને પછી એ બધા સમૂહને ભેગા થઈને એક વનસ્પતિનો સમૂહ, તો એ મહાચિત્ત નું નિર્માણ કરે છે. બરાબર છે ને? એ રીતે ઘણા બધા મહાચિત્તો જ્યારે ભેગા થાય ત્યારે વિશ્વચિત્તનું નિર્માણ થાય છે. આપણે કહી શકીએ કે વિશ્વચિત્તની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એની અંદર બધું જ સમાહિત છે. બધું જ સમાહિત છે. અને એટલા માટે જ એને સગુણ બ્રહ્મ કીધું છે. સગુણ બ્રહ્મ, કે જ્યાં તમે સગુણ એટલે કે એના ગુણ છે એનો અનુભવ કરી શકાય, એટલે એને આપણે સગુણ બ્રહ્મ કહીએ છીએ. અને બ્રહ્મની અંદર બધું જ છે. તો વિશ્વ સ્મૃતિમાં બધું જ છે, બધા ચિત્તોના સમૂહ છે. હવે જ્યારે આપણે આવી વાત કરીએ છીએ ને, બધા ચિત્તોના, એટલે ચિત્તો અલગ અલગ નથી, ચિત્ત એક જ છે, બધી સ્મૃતિઓના સમૂહ એવું કહી શકાય. આ સ્મૃતિઓની વચ્ચે દીવારો કેમ છે? તો વાપસ અગર આપણે એની પણ ઉપર જઈએ તો આ વિસ્મ સ્મૃતિ જે છે તે વિલીન ચિત્તમાં આવે છે. અને એ વિલીન ચિત્ત એટલે સહસ્ત્રાર, કે જ્યાં કોઈ વ્યક્તિગત કોઈ વસ્તુ નથી, બધું એક પાછું મહાસાગરની અંદર વિલીન થઈ જાય છે અને પાછું પરબ્રહ્મની પરત બને છે. એટલે કે પાછું એ તમે કહી શકો કે એક અજ્ઞેયતામાં ચાલી જાય છે. તો આપણે અજ્ઞેયતાથી શરૂઆત કરી હતી અને અંતમાં અજ્ઞેયતા જ છે અને એ જ સત્ય છે. અને વચ્ચે માયા એનો અલગ અલગ રૂપો ધરે છે એવું કહી શકાય. બરાબર ને? પરંતુ એમ છે નહીં. હવે આ બધી વસ્તુઓની જે આપણે વાત કરી એ એક અવધારણા માત્ર છે, એક સિદ્ધાંત, એક વૈજ્ઞાનિક પરિકલ્પના છે અનુભવને સમજવા માટે. પણ ખૂબ જ તાર્કિક છે, ખૂબ જ તાર્કિક છે. આપણે એને આપણા માનવ ચિત્ત તરીકે અગર આપણે આપણા શરીરની સાથે જેને સરખાવીએ તો પણ આપણે એને સરખાવી શકીએ. પરંતુ જે આપણે 7 ચક્રોની વાત કરી છે, એ 7 ચક્રો માત્ર મનુષ્ય યોનિમાં નથી, એ હર જગ્યાએ છે, હર જગ્યાએ. બસ એટલું જ છે કે ક્યાંક કોઈક ચક્ર જાગૃત હશે તો ક્યાંક કોઈક ચક્ર જાગૃત હશે, કોઈક સુષુપ્તિમાં હશે. પણ માનવ ચિત્ત એવું છે કે જ્યાં તમે બધા જ ચક્ર એક સાથે જાગૃત હોય એવું પણ થઈ શકે. અને નીચેના ચક્રો જે છે તે ધીરે 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 તમે નિષ્ક્રિય કરીને ઉપરના ચક્રોને જાગૃત કરો, એ પણ થઈ શકે. આ આખો એક વિકાસ ક્રમ છે. અને આ વિકાસ ક્રમમાં માનવ ચિત્તે આની અંદર શું જોવાનું છે કે હું કઈ પરત પર રહું છું, હું આખો દિવસ કઈ પરત પર હું છું, હું શું એકતાની સ્થિતિમાં છું, સહસ્ત્રારમાં, કે હું શું એક હંમેશા સ્વચેતના અને પ્રજ્ઞાની પરત પર હું છું, બરાબર, આજ્ઞા ચક્ર, કે ભાઈ શું હું હંમેશા બુદ્ધિથી તર્કથી જ વાત કરું છું, બરાબર છે, એક વિશુદ્ધિ ચક્ર પર, કે ભાવનાઓથી જ વાત કરું છું, અનાહત ચક્ર, બરાબર, કે ભાઈ સમાજની પ્રતિષ્ઠા અને હું એક સામાજિક પ્રાણી છું અને બસ સમાજ સુધી જ સીમિત છું, તો મણિપુર છે. અને અગર હું ભોગ વિલાસમાંથી જ ઉપર નથી આવતો તો પછી હું સ્વાધિષ્ઠાન. અને શું હું આખો દિવસ ખાલી ઉત્તરજીવિતા વિચારું છું, કેવી રીતે કમાવું, કેવી રીતે રહેવું, કેવી રીતે પૈસા લાવવા ને ઘર ચલાવવું, તો એ પછી છે મૂલાધાર ચક્ર. તો આપણે ખાલી એ જ જોવાનું છે કે આપણે રોજ કઈ પરતો પર રહીએ છીએ, કઈ પરતને વધારે મહત્વ આપીએ છીએ.
આપણે આખો દિવસ ઉપર નીચે કરીએ છીએ. કોઈ ભાવના આવી જાય તો સીધું અનાહત ચક્ર, બરાબર છે. પણ મેક્સિમમ આપણે કયા એના ઉપર રહીએ છીએ, પરતો પર રહીએ છીએ, એ આપણા ઉપર છે. તો એટલા માટે ગુરુજી વારે ઘડી ચેતનાની વાતો કરે છે, જાગૃત ચિત્તની વાત કરે છે, કે ત્યાં રહેવાથી ઉપર જવું આસાન થઈ જાય છે. ઓર ઉપર જવું, એકતાની સ્થિતિમાં જવું આસાન થઈ જાય છે, જ્યારે જાગૃત ચિત્ત સુધીનો આપણો વિકાસ થઈ જાય. બરાબર ને? તો એ રીતે આપણે આ પરતોને આપણા રોજિંદા જીવન માટે લઈ શકીએ. બરાબર ને? જી. આમાં કંઈક જોડવું હોય તો જોડી શકાય. બસ આમાં એક જ હું સમજી રહી છું, એ હું કહેવા માંગુ છું કે જેવી રીતે આખું સાયકલ બતાવી છે ને, જી. આજે આખી સાયકલ છે, જે સંભાવ્ય ચિત્ત ના પછી જે ખનિજિક ચિત્ત છે, એ સ્થૂલ વિકાસ બતાવે છે. મતલબ આપણને જે સામે દેખાઈ રહ્યું છે, જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ, કેમ કે આપણે પોતે બી સ્થૂલ છીએ, એટલે આપણને સ્થૂલ એ દેખાય છે. એટલે આ ખનિજિક ચિત્ત સ્થૂલ છે, વનસ્પતિક ચિત્ત, આ પછી સ્તનપાયી માનવ, એ ત્યાં સુધી એ સ્થૂલ છે. પણ પછી બુદ્ધિમાન અહીંયાથી પછી થોડુંક સૂક્ષ્મતા સૂક્ષ્મ. તરફ જઈ થયેલું જી છે. જી, બિલકુલ એટલે બિલકુલ. એટલે આ બુદ્ધિમાન ચિત્ત પછી સૂક્ષ્મતા તરફ ગયું, પછી જાગૃત ચિત્ત, એટલે ઓર બી તમારી ચેતના ઉપર, તમારું ધ્યાન સ્વચેતના ઉપર, એટલે એ બી ઓર બી સૂક્ષ્મ થયું. પછી મુક્ત ચિત્ત અને વિલીન ચિત્ત. હા, એ તો એ એકદમ સૂક્ષ્મમાં જતું રહ્યું. મુક્ત ચિત્ત એટલે જે લોકો હવે જેવી રીતે ગુરુક્ષેત્ર આપણે કહેતા હોઈએ, કે ગુરુક્ષેત્ર જે છે એમાં કોઈ વ્યક્તિગત ગુરુ નહીં હોતા. મતલબ આપણે જેવું કહીએ ને કે આપણે શરીરને માનીએ છીએ ગુરુ, કેમ કે પણ એમાં જો ગુરુક્ષેત્રની વાત કરીએ તો એ મુક્ત ચિત્ત છે બધા. તો અને પણ એમની જે મુક્ત ચિત્તમાં અવ્યક્તિગત ચેતના છે, એટલે એ કોઈ વ્યક્તિ નથી ત્યાં આગળ, પણ એ ગુરુક્ષેત્ર છે, કે જે દરેક ક્ષેત્રના વિષયના ગુરુતા ત્યાં છે. દરેક ક્ષેત્રની વિષયની જે વિશિષ્ટ મોટામાં મોટી જે સમજ છે, અથવા તો જે ગુરુ છે, જે બી ફિઝિક્સમાં જે અંતિમ સમજ જે અત્યાર સુધી છે, તો એ અંતિમ સમજ જે છે એ બી ત્યાં સંગ્રહિત છે. એટલે એ જે ચેતના છે, જેમાં બી હવે આપણે એને કોઈ નામ દઈએ, આઈન્સ્ટીન નામ દો કે કઈ બી નામ દો, પણ એ તો હવે નથી, પણ એમની ચેતના તો છે જ ને. તો એ ચેતના જો એ લેવલ ઉપર જતી રહી છે, તો અવ્યક્તિગત ચેતના અત્યારે બી ત્યાં સંગ્રહ છે. એટલે ગુરુક્ષેત્ર જે અવ્યક્તિગત ચેતના છે, એ કોઈ વ્યક્તિ નથી, પણ એ સમૂહ ચિત્ત છે, ચિત્ત છે. અને પછી એ બી ભેગા થઈ જાય છે, અને પછી એમાંથી મહાચિંતન અને પછી વિશ્વચિત્ત એવું કે છે, કે જેમાં બધું જ આવી ગયું અંદર. તો સગુણ બ્રહ્મ, એટલે સગુણ બ્રહ્મ તો આપણે એવું કહીએ કે આપણા પૌરાણિક કથાઓમાં જેને આપણે ઈશ્વરનું નામ દઈએ છીએ, કે જે આપણે પ્રભુ કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, તો જે આપણને જેનો સગુણ સાકારની આપણે ઉપાસના કરીએ છીએ, કે એ જે બી હોય ખબર નહીં, પણ એટલે મને એવું લાગે છે કે વિશ્વચિત્ત સુધી બરાબર છે, કે બધું સૂક્ષ્મ છે એમ. અને પછી પાછું વળી, કેમ કે આ એક સાયકલ છે, એટલે સૂક્ષ્મતાના અંતિમ ચરણ સુધી જયારે પહોંચી ગયું પરબ્રહ્મ સુધી, અને ફરીથી તમે જેવી રીતે કહ્યું એવી રીતે ફરીથી સંભાવ્ય ચિત્ત શરૂ થાય છે. એટલે આ સ્થૂળતાથી સૂક્ષ્મતા નહીં, આખું એક સાયકલ છે. એટલે સ્વસમાનતાનો નિયમ ચિત્તમાં જે આવે છે, કે એવું જ સેમ આપણને આપણામાં બી જોઈશું તો એમાં બી આપણને એવું જ સર્કલ દેખાશે, નાનાથી લઈને પછી સૂક્ષ્મતાથી અને પાછું વળી સ્થૂળતામાં. એટલે એવું જ સર્કલ, આ મોટામાં સર્કલ છે બહુ જ, એટલે આખું મોટું એ બિગર પિક્ચર છે આ.
હમ. તો હા, પણ એમાં એ પણ છે કે જે આપણે પરબ્રહ્મથી પરબ્રહ્મનું જે જોયું છે, એમાં જે વચ્ચે જે આ અનુભવ આવી ગયો ચિત્તનો, એ ખૂબ જ નાનો પોર્શન છે. એ ખૂબ જ નાનો છે. પરબ્રહ્મ તમે કહો કે અનંત છે, ત્યારે આ એક નાનો ડોટ છે એમ કહી શકાય. આ ચિત્તની જે વાત કરીએ, હા બરાબર. એનો મતલબ કે જે અવ્યક્ત ક્ષેત્ર જે છે, અવ્યક્ત ક્ષેત્ર માની શકીએ કે જ્યાં કોઈ નાદ રચનાઓ નથી, ખાલી નાદ છે, બરાબર છે. તો એ બહુ મોટું બહુ ક્ષેત્ર મોટું છે. છે. અને હા, એટલે જ્યારે ગયા વખતે વિશાલજીએ જે વાત કરી હતી ને, કે એક મહાસાગરમાં શું વાત કરી હતી તમે, કે બરફ જે છે તે હા સ્મૃતિઓ છે. તો ખરેખર જે સ્મૃતિઓ છે ને, તે જ આ વચ્ચે જે અનુભવ આવી ગયો એ છે, બરાબર. પણ બાકી બધું જે મહાસાગર છે ને, એ પરબ્રહ્મ છે, હા બરાબર. એમાંથી આ નાદ રચના થોડી સ્થાયી થઈ અને એમાં તમને કંઈક અનુભવ આપીને ગઈ. પણ હા બાકી નિયમિત. બધું, હા, બાકી બધું જે છે તે હજી નાદથી નાદ રચના બનવાનું પણ બાકી છે, અને એનાથી સ્મૃતિ સુધી જવાનું બાકી છે, એવી રીતે. તો આવી રીતે આખા ચિત્તને સમજી શકાય. જી. હા, કોઈનો પ્રશ્ન છે અહીંયા? નમસ્તે મીરાજી. જી જી. આપે જે હમણાં વાત કરી, તો હમ એમાં એવું સમજાય કે દરેક જે ચિત્તની જે પરતની આપણે વાત કરીએ, એના જે ગુણોની, તો હમ આપણો ક્રમિક વિકાસ થવો જરૂરી છે એ બધા ઉપર. હમ અને એ ક્રમિક વિકાસની સાથે આપણી ચેતના અપ થાય છે, રાઈટ. હમ. જી જી, હા બિલકુલ. અને એ વિકાસ સ્વતઃ થાય છે. એ વિકાસ માટે એવું આપણે વિચારીએ કે હું મહેનત કરી રહી છું, તો એવું કશું જ નથી. એ વિકાસ ઉપરની તરફ જ જઈ રહ્યો છે, એનું આરોહણ જ છે, એવું કહી શકાય. બહુ તમે કહી શકો કે ભાઈ, અગર તમે આજે વનસ્પતિ ચિત્તની અંદર એ યોનિમાં છો, તો આગળ પછી પ્રાણી જે સ્તનપાયી ચિત્ત છે, એ યોનિમાં આવવાનો જ ચાન્સ છે તમારો. એવું નથી કે ભાઈ એ ત્યાંથી તમે સંભાવ્ય ચિત્તમાં ચાલી જાઓ, બરાબર. કારણ કે વિકાસક્રમ જે છે તે ઉપરની તરફ ઓટોમેટિક જઈ રહ્યો છે, યસ. બરાબર ને. એટલે એટલે પણ સંભાવના એ છે કે આરોહણની જેમ નીચે પણ જઈ શકાય, એવું કઈ નથી. પણ બહુ જ સંભાવના ઓછી છે, એની બહુ જ ઓછી છે, હા, બરાબર. એટલે અમુક દાખલા તરીકે જાગ્રત ચિત્ત સુધી આપણે આવ્યા છીએ, જ્યાં હમ બુદ્ધિ, હમ પ્રજ્ઞા, હમ વિવેક હોય છે. તો હમ ત્યાંથી હમ પછી એ ચેતનાનો આપણે વિકાસ કરી શકીએ છીએ, પુરુષાર્થથી, હમ સમજથી, હમ જ્ઞાનથી, હમ બરાબર. જી જે જી પણ બિલકુલ. આપણે ધ્યાન માર્ગમાં જે શીખીએ છીએ, બધું ત્યાંથી ઉપયોગી છે. બાકી હમ નીચેથી તો અમુક રેન્જ હમ સુધી જયારે ઉપરાય ત્યાં સુધી તો આપે કીધું એ રીતે જ થાય છે કે એ હમ કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે થયા જ કરે છે એનો વિકાસ. એ અપ હમ થયા જ કરે છે. જી બિલકુલ બિલકુલ. હા, એટલે આ નુરીબેને બહુ સરસ પોઈન્ટ ઉઠાવ્યો કે હમ જે આજે જે સાયકલ ચાલે છે ને, એ ઓટોમેશનમાં છે, આપોઆપ થઈ રહ્યું છે. એટલે એ થશે જ. પણ એમાં શું છે કે જ્યારે માનવ ચિત્ત આવી જાય છે ને, જ્યારે માનવનું મન શરૂ થાય છે ને, જ્યારે મન આવી જાય છે, ત્યારે શું થાય છે કે જે પ્રકૃતિને જે લાઈન હતી, એ લાઈનમાંથી હવે મન પોતે પોતાનું અલગ કરવા માંડે છે. એ કેમ કે અહમ આવી ગયો, એટલે એ શું કરે છે કે અહમ ના લીધે એને પ્રકૃતિ જે પ્રમાણે કરવા માંગે છે, એ પ્રમાણે ના કરીને એ બીજા પ્રમાણે કરવા માંગે છે. એ બીજી રીતે પોતાની જાતને અલગ કરીને એક અલગ લાઈન કરે છે. જેવી રીતે હવે સપોઝ કે રક્ષણ, ભક્ષણ, પ્રજનન દરેકમાં હોય છે, દરેક જીવમાં હોય છે. પણ હવે જેવી રીતે ગાય, કૂતરા બધામાં બી એ જ હોય છે. કોઈ પણ પ્રાણીમાં, જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, બધામાં રક્ષણ, ભક્ષણ, પ્રજનન હોય જ છે. પણ એ લોકોમાં
નથી હોતું કે મને બહુ ખાવાની ઈચ્છા છે અથવા તો મને બહુ સેક્સની ઈચ્છા છે, એવી બધી ઈચ્છા એ લોકોમાં ના હોય, કેમ કે બધું ઓટોમેટેડ છે એમાં. જ્યારે એ લોકોનું સિઝન આવે ત્યારે એ લોકોમાં પ્રજનન થાય, કે જ્યારે આપણામાં કોઈ એવો સમય નથી. એટલે શું છે કે જે મનમાં આવી ટાઈપની વાસનાઓ વધારે હોય, હવે સપોઝ કે કોઈને ખાવાની બહુ જ ઈચ્છા હોય, તો હવે એને ખાવામાં બહુ ઈચ્છા હોય, અથવા તો સપોઝ કે જેને કામ વાસનામાં બહુ ઈચ્છા છે, તો એ હવે શું કરશે, જ્યારે એનું શરીર પૂરું થશે ને ત્યારે જો એની કામ વાસનામાં બહુ જ ઈચ્છા હશે ને, તો પછી શું છે કે એ ઈચ્છા માનવમાં એની પૂરી નહીં થાય, કેમ કે એ તો એને હવે સપોઝ કે કોઈને છોકરા પેદા કરવાની બહુ ઈચ્છા હોય, કે મારો વંશ બહુ વધે, બહુ આગળ વધે. જૂના રાજા મહારાજાઓમાં એવું હતું કે બહુ છોકરાઓ થાય તો સારું છે, એવું એમ. તો હવે તો પછી એની વૃત્તિ જ્યારે વધારે સંતાન ઉત્પત્તિની હોય, તો પછી શું છે કે જે એની ઈચ્છા છે ને, એ કદાચ એવું બને કે એવા પ્રાણીમાં જતું રહે કે જેમાં બહુ જ સંતાનો ઉત્પત્તિ થતી હોય વધારે પડતી. એટલે એ પાછી વળી એની જે ઈચ્છા છે ને, પાછી અહીંયા આવશે, આ પાછી જશે, અને ફરી પાછું જ્યારે એની એ ઈચ્છા ફૂલફિલ થશે એટલે ફરી પાછી ગતિ એની આગળ થશે. એટલે આ જે ઓટોમેટિક એની જે આગળ જઈ રહી હતી ને, એમાં એની પોતાની ઈચ્છાને બાધા ઉત્પન્ન કરી અને એની ગાડી થોડીક પાછળ જતી રહી, અને ફરી પછી એ ઈચ્છા ફૂલફિલ કરીને પછી પાછી આગળ નીકળી. તો એટલે આવું જ્યારે થાય ને, ત્યારે જ્યારે જ્ઞાન આપણે લઈ લઈએ જ્ઞાન માર્ગમાં, ત્યારે શું થાય કે આપણે આપણી ઈચ્છાઓને નિયંત્રિત કરતા શીખી જઈએ, કે કઈ જરૂરી છે એ પૂરી કરવાની. બાકી આપણે જ્યારે સ્વચેતના હોય, જ્યારે આપણામાં શું ઉઠી રહી છે, ચેતનામાં કઈ વૃત્તિઓ ઊભી થઈ રહી છે, એવી જો જોઈ લઈએ, તો જે જરૂરી હોય એને જ પૂરી કરીએ, બાકીને તો આપણે એને બેસાડી દઈએ કે જરૂરી નથી, આવશ્યક નથી. એટલે શું છે કે એટલે સમજદારીથી, એટલે એક અલગ પ્રકારની એક પ્રજ્ઞા જન્મ થાય છે, એને સ્વચેતના કહે છે. અને જેના લીધે તમારી જે ગતિ વિકાસની છે એ ફાસ્ટ થઈ જાય, એટલે તમે પાછળ ના જાઓ, આજુબાજુએ ક્યાંય ના જાઓ. અને તમે નહીં તો આપણે હજી પણ ઘણા છે કે માણસને આપણે એક જ વાર, હવે તમારા ફેમિલીમાં બહુ અટેચમેન્ટ હોય અને તમારું શરીર પૂરું થાય, તો તમે એ ફેમિલીમાં ફરી આવવાના છો. શું તમે આગળ જતા રહેશો? નહીં જઈ શકો, કેમ કે તમારું એટેચમેન્ટ અત્યારે તમારા ફેમિલીમાં છે. તો જ્યાં સુધી એ પૂરું નહીં થાય ત્યાં સુધી તમે ફ્રી નહીં થાવ. એટલે આમાંથી જે આપણે વાત મારું કરી. આમાં હા, બોલો વિશાલભાઈ, બોલો. મારું આમાં એવું માનવું છે કે જે બી વિકાસક્રમ થઈ રહ્યો છે, એટલે જ્યારે પહેલી પરત કે બીજી પરત છે, ત્યારથી આપણે અહમભાવ તો હોય જ છે. પણ મનુષ્ય આપણે જ્યારે થઈએ, બરાબર, એટલે એક વસ્તુ ત્યાં આગળ આવે છે જેને વિવેક બુદ્ધિ કહેવામાં આવે. બુદ્ધિ બધા જીવમાં હોય છે, પરંતુ વિવેક બુદ્ધિ જે ખરી ને, એ મનુષ્યની અંદર હોય છે. વિવેક બુદ્ધિ એટલે કે સપોઝ સારું શું છે, ખોટું શું છે, સાચું શું છે, ખરાબ શું છે, બરાબર, એ બધું અલગ કરવાની વૃત્તિ, એ વસ્તુ આવે છે. અને એના કારણે પછી કાં તો એ સારી દિશાની અંદર જઈ શકે છે, કાં તો પછી પાછો પણ જઈ શકે છે, એવું છે. અચ્છા, તમે બેન અને તમે બંને વાત કરી બિલકુલ સાચી છે. હવે આપણે થોડીક એનાથી ઉપર આગળ મને મનમાં એ આવે છે કે કીધું કે ભાઈ ભૈયાલ વાત કરી કે વિવેક અને અવિવેક, તો ત્યાં આપણે શું કરીએ છીએ કે જે આપણું કારણ શરીર છે ને, જે આપણા જન્મનું કારણ છે, જે બીજ છે આપણું જન્મ લેવા માટે, તો આપણી બુદ્ધિ શું કરશે, પ્રજ્ઞા બુદ્ધિ જે વિવેક આવશે ને, તો એમાંથી ધારો કે મને મારામાં મોહ વધારે છે, એક બીજ પડ્યું છે મારામાં મોહનું, સપોઝ કે, તો હું શું કરીશ, જ્યારે મને મારી બુદ્ધિ એટલો વિવેક જાગૃત કરશે ને, તે મોહને જોશે, એની પેટર્નને સમજશે, અને સમજી અને એ પેટર્નના અંદર એ ઉતરશે ને, ઓટોમેટિક મોહ એનો ધીરે 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 ઓછો થવા માંડશે. એટલે કોઈ પણ બીજને સમજવાની શક્તિ આવે છે એક લેવલ ઉપર. આપણામાં કામ હોય તો આપણે કામને પણ એ રીતે લઈ શકીએ છીએ, આપણામાં લોભ હોય તો પણ એ રીતે લઈ શકીએ. તો એ રીતે કારણ શરીરના બીજોને સમજવાની, તો ત્યાં જે છે ને, વધારેમાં વધારે કામ ત્યાં થાય એ લેવલ પર. અને પછી બીજ જે બધા છે ને, જે કારણ શરીરના એ બીજ બધા ડિઝોલ્વ થતા જાય છે ને,
ત્યારે પછી મુક્ત ચિત્તમાં પહોંચે. હમ. પણ એ કામ ત્યાં જ થાય એમ કે જ્યારે આપણે હમ. નીચેના લેવલથી ઉપર વચ્ચે આવીએ છીએ ને ત્યાંથી એ કાર્ય શરૂ થાય. હા, સમજવાનું. અને એ ચેતના છે કે જેવી જેવી ચેતના તમારી વધતી જાય ને એ પ્રમાણે તમારા જે બહારની તરફ જે વૃત્તિઓ હતી એ અંદરની તરફ વળી જાય અને તમે તમારું મન શું બોલી રહ્યું છે, તમે શું કરી રહ્યા છો, અંદરથી કઈ ઈચ્છા જન્મ લઈ રહી છે એને જોવાની કોશિશ કરો, ના કે બહાર કઈ ચાલી રહ્યું છે એને. તો એ જે જોવાની વૃત્તિ છે ને એ જ ચેતના છે. એ તરત ચેતના. ખબર પડી જવી જોઈએ કે અચ્છા સામે કઈક દ્રશ્ય થયું, બરાબર છે, અને મને ખૂબ જ જોરથી કઈ બોલવાનું મન થઈ ગયું. હવે એ બોલું એ પહેલા મને ખબર પડી ગઈ કે મને મન થઈ ગયું, બરાબર છે ને. અને હું સમજી ગઈ કે પછી મેં એના ઉપર મનન કર્યું કે મને મન કેમ થયું, બરાબર છે, કે મારે શું એની સાઈડ લેવી હતી એટલે મન થયું, મને શું મોહ છે, આસક્તિ છે એટલે, બરાબર છે. કયું કયું કારણ હતું એની પાછળ, એ મનનથી પછી એ છે ને પેલા અંધારા રૂમમાં લાઈટ સળગાવવાનો એટલે કચરો તરત જ દેખાઈ જાય કે ક્યાં છે, પછી શોધવો ના પડે, બરાબર ને. તો એનાથી પછી પકડમાં આવે કે હા ક્યાં શું થઈ રહ્યું છે, એટલે બરાબર ને. થોડા સમય પહેલા મેં આપને વાત કરેલી ખબર છે, ભાવનાત્મક રીતે હું જી થોડીક જી પછી જી આપે જી. મને વાત કરેલી કે નુરીબેન તમે જુઓ આને જોતા શીખો ને એ વસ્તુ જ તમને આમાંથી બહાર કાઢશે ને. ખરેખર મારા જીવનમાં તે ઘટના એવી જબરજસ્ત ઘટી છે ને બેન કે હું શું કહું તમને, એ ભાવનાનું જે આખું ઘોડાપુર આવતું હતું ને એ આખું બધું જ એવું થતું હતું ને બધું સાફ થયું. પણ આજે મારા પરિવાર પ્રત્યે પણ કોઈ પણ નિર્ણય મારો ભાવનામાં નથી. કોઈ હા, પણ નિર્ણય નથી આવતો ખૂબ કે હું સરસ. ભાવનામાં અધીન થઈ જઉં એમ. અને હું સ્પષ્ટ જોઈ શકું છું. તો આ વસ્તુ મારામાં હતી તો મેં જોઈ કે આ મોહથી મને આ ભાવનાના પૂરમાં હું તણાતી હતી. તો એ વસ્તુ જોઈ સમજદારીથી બરાબર ચારે બાજુથી તો ડિઝોલ્વ થઈ ગઈ. સમજી લીધું મેં કે આ ઋતુ છે અને આ વસ્તુ મારા માટે યોગ્ય છે નહીં, કઈ કામની નથી, એમ કોઈ ઉપયોગી બરાબર. નથી મને, એમ બિનજરૂરી છે. હમ. તો એ સરસ. દિવસથી તો મારી જિંદગીમાં ચેન્જ જ આવી ગયો અને તો હું તો તમને જ આભાર આપું છું એના માટે તો. ગુરુક્ષેત્ર ને ગુરુજીને આભાર આપવો, એમણે જ જ્ઞાન આપ્યું છે આયરું. માર્ગદર્શન કર્યું એના માટે બેન ખરેખર બહુ ગ્રેટિટ્યુડ. જી. કોઈ પ્રશ્ન છે આની ઉપર? બાકીના પ્રશ્ન આપણે આવતા સત્સંગમાં લઈએ, બરાબર. કોઈ પ્રશ્ન હોય તો વાત કરી શકીએ. અમારું હમણાં અહીંયા ઓસ્ટ્રેલિયામાં છું એટલે થોડું મોડું થઈ જાય છે ને તો હું સુઈ જાઉં છું વચ્ચે વચ્ચે કોઈ વાર. ના વાંધો નહીં, હું બાકીના બી જે સત્સંગો થયા છે ને એને હું અપલોડ કરીશ ટૂંક સમયમાં. તમે કઈ કેમ વાંધો નહીં, સાંભળ્યું. પછી સાંભળી શકો, બરાબર. હમ, હમ. જી, તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ. આપનો પ્રણામ. ધન્યવાદ. બધાને ખૂબ